હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુઝ વ્લોગ. આજે હું તમારા માટે બનાવીશ દહીં અને મરચાંનું શાક. અને દહીં મરચાંની આ સબ્જી ખૂબ અલગ અને યુનિક વાનગી છે. આપણે આમ દહીંની તીખારી ખાતા હોઈએ, પણ દહીં અને મરચાંનું આ શાક તમે ક્યારેય નહીં ખાધું હોય. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ને આ બધે આવી રીતે દહીં અને મરચાંની સબ્જી બનાવતા હોય છે. તો ચાલો બનાવીએ દહીં અને મરચાંની સબ્જી. એના માટે જોઈશે આપણે આવું મોળું અને એકદમ થીનું પાણી ન હોય એવું દહીં, એક વાટકી જેટલું, થોડા મરચાં, કેપ્સિકમ હોય અથવા તો ઘરે જે આપણને મરચાં મળે મોળા એ હોય તો એ લેવાના. એ આપણે એક નાનું એવું મરચું સુધારી લીધું છે. એક નાની એવી ડુંગળી છે, એને મેં ઝીણી ઝીણી સમારી લીધી છે. 2 લાલ મરચાં લીધા છે વઘાર માટે, અને આવી રીતે ઝીણા ઝીણા કટકા કરીને લસણને સુધારી લીધું છે. અને આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી જેટલી છે. ગોળ છે એ થોડો આપણે દહીં છે એટલે એની અંદર સ્વાદને બેલેન્સ કરવા માટે ગોળ લીધો છે. હું લગભગ શાકની અંદર ખાંડ નથી નાખતી, ખાંડ નખાય જ નહીં, એનાથી ખૂબ જ આપણને આરોગ્યને લગતા પ્રશ્નો થાય છે. એટલે શાકની અંદર બને ત્યાં સુધી ગોળ નાખવાનો જ આગ્રહ રાખવો. અને થોડા લીધા છે મેં અહીંયા શિંગદાણા ફોલી અને એને ક્રશ કરી લીધા છે. એવો થોડો શિંગદાણાનો ભૂકો લીધો છે. બાકીના મસાલા જે આપણા રસોડાના છે, રસોડાના જે હોય એ જ છે. સ્વાદ પ્રમાણે મીઠું છે, જીરું, આ કાશ્મીરી મરચું. હું જ્યારે મરચાંની સિઝન હોય ત્યારે મરચું આવી રીતે તૈયાર કરાવી લઉં કાશ્મીરી નાખીને અંદર, એટલે અલગથી કાશ્મીરી મરચું લેવું પડે નહીં. ધાણા જીરું છે, હળદર છે અને રાઈ છે. તો આમાંથી આપણે જરૂર પ્રમાણેના મસાલા ઉપયોગમાં લેશું. તો ચાલો બનાવીએ આપણે દહીં અને મરચાંની સબ્જી. તો સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરી અને એના ઉપર આવી રીતે કઢાઈ મૂકી દઈએ. નોનસ્ટિક લેજો, ખાસ તો નોનસ્ટિક હશે તો સારું થશે, બાકી કોઈ સામાન્ય બીજી ઘરમાં વાપરતા હોય એવી કઢાઈ વાપરો તો પણ ચાલે. હવે આના અંદર છે એ આપણે 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરી દઈએ. તેલનું પ્રમાણ થોડું હશે તો ખૂબ સરસ લાગશે. આપણે તીખારી બનાવીએ ગુજરાતી તીખારી, એમાંય તેલનું પ્રમાણ થોડું હોય તો ટેસ્ટમાં ને લુકમાં બે રીતે ખૂબ સારું લાગે છે. જ્યારે મીડિયમ તાપમાને તેલ છે એ થઈ જાય ત્યારે એના અંદર આપણે જીરું નાખવાનું છે. આનો વઘાર જીરુંથી કરશું તો ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે. રાઈ આની અંદર સારી લાગતી નથી અને અમારા ઘરમાં લગભગ નથી ફાવતી બધાયને. તમારે જો કોઈને ફાવતી હોય તો તમે રાઈનો ઉપયોગ પણ કરી શકો છો. હવે જુઓ, તેલ થોડુંક ગરમ થયું છે તો એના અંદર હું 1 ચમચી જેટલું જીરું છે એને એડ કરી દઉં છું. જીરું છે એ થોડું થોડું જ્યારે અંદર તેલની અંદર થવા લાગે ત્યારે હવે એના અંદર છે એ જે સૂકા મરચાં છે લાલ, એ સૂકા મરચાં અને લસણની જે કળીઓ ફોલેલી આપણે સમારીને રાખી હતી ઝીણી ઝીણી, એને એડ કરી દેવાની છે. આ લસણની કળીઓ છે એ શાકની અંદર જ્યારે ખાવામાં આવે ત્યારે ખૂબ સરસ લાગે છે, એટલે તમે પણ નાખજો, સરસ લાગશે. અંદર લસણની કળીઓથી ટેસ્ટ પણ ખૂબ સારો આવે છે. હવે એના અંદર આપણે નાખી દેશું ઝીણી સમારેલી ડુંગળી. ડુંગળીને ઝીણી સમારવી જેથી કરીને ઝડપથી એકદમ બ્રાઉન કલરની થઈ જશે અને ટેસ્ટમાં પણ ખૂબ સારી લાગે છે જ્યારે આપણે આ જે દહીં મરચાંનું શાક બનાવીએ ત્યારે. જો ધીરે ધીરે ડુંગળી છે એની અંદર મિક્સ થાય છે. હવે આ સ્ટેજે પહોંચીએ ત્યારે આપણે આની અંદર જે આદુ અને મરચાંની પેસ્ટ કરી છે એ પણ નાખી દેવાની છે. આવી રીતે શાક બનાવવાથી તમે જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય અથવા તો કંઈ નવું ખાવાનું મન થાય કે ભાઈ રોજ ખાઈ ખાઈને થાકી ગયા કે સેવ ટમેટા, બટેટા છે, ગુવાર છે, તો આપણે આવી રીતે શાક બનાવશો તો ઘરના છે એ માંગી માંગીને ખાશે ને કહેશે કે હવે તારે આવું શાક બનાવવું. મારા દીકરાને મસ્તી તીખારી બહુ ભાવે, તો આવી રીતે હું જ્યારે થોડો ચેન્જ કરીને શાક બનાવું તો એને પણ બહુ મજા આવે. જો આ ડુંગળી છે એ લગભગ સંતળાઈ ગઈ છે. આપણે જે ગેસ છે એને મીડિયમથી થોડો વધારે, બહુ ફાસ્ટ નહીં, એ રીતે રાખ્યો છે. તો માત્ર લગભગ 1 જ મિનિટની અંદર ડુંગળી છે એ સંતળાઈ ગઈ છે. હવે એના અંદર નાખીશું આપણે આ જે મરચાં છે એ. મરચાં તમારે વધારે નાખવા હોય તો વધારે પણ નાખી શકો છો.
મરચાંનું પ્રમાણ તમે તમારી જે ભાવે સ્વાદમાં તમને અનુકૂળ હોય એ પ્રમાણે તમે નાખી શકો છો. કેપ્સિકમ પણ નાખી શકો. કેપ્સિકમ પણ આની અંદર કેપ્સિકમ ખૂબ સરસ લાગે છે. જો તમે નાખશો તો તમને તે ગમશે. હવે જ્યારે આ સ્ટેજે પહોંચે ત્યારે આપણે આની અંદર બધા મસાલા કરી લઈએ અને ગેસને એકદમ ધીમો કરી લઈએ. હવે આની અંદર નાખશું આપણે 1 ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી હળદર અને 1 મોટી ચમચી ભરી અને મરચું. જો આ કાશ્મીરી મરચું છે, તીખું તો નહીં જ લાગે, તો જ ટેસ્ટમાં સારું લાગે. થોડું અમથો ટેસ્ટ સ્પાઇસી હશે તો જ આ ખાવાની અંદર સારું લાગે છે. અને ખૂબ ઇન્સ્ટન્ટ ઝડપથી માત્ર 5 જ મિનિટની અંદર આ સબ્જી બની જાય. જો હમણાં જ તૈયાર થઈ જશે. આવી રીતે મસાલા જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એની અંદર આ શિંગદાણાનો ભૂકો છે આપણે એડ કરવાનો છે. શિંગદાણાનો ભૂકો ઓપ્શનલ છે, પણ શિંગદાણાનો ભૂકો જો નાખશો તો તમે ખાતા નહીં ધરાવો. પછી તમને એમ થશે કાયમ આ રીતે જ આપણે શાક બનાવવું. જો આવી રીતે બધું જ મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર આપણે નમક નાખી દેવાનું છે. તમે જોશો કે આની અંદર હજી આપણે દહીં તો નાખતા નથી, પણ દહીં નાખવાનું છેલ્લે છે. જો આ સ્વાદ પ્રમાણે મેં મીઠું આમાં એડ કરી દીધું. મેં દહીંના ભાગનું મીઠું પણ નાખી દીધું છે. આપણે દહીં છેલ્લે એટલા માટે એડ કરશું કે લગભગ તમે દહીંની કોઈ સબ્જી બનાવો તો દહીં છે એ જ્યારે તમે આવી રીતે કઢાઈમાં નાખો એટલે ખૂબ પાણી થઈ જાય. એટલે શાક છે એ ભાવે નહીં. દહીં છે એ પાકી જાય, અંદરથી પાણી નીકળી જાય અને હાવ પાણી જેવી તિખારી કે બધું પાણી જેવું થઈ જાય. તિખારી પણ તમે આ ખૂબ સારી રીતે બનાવી શકો. એની રેસીપી પણ હું તમને શેર કરીશ. એટલે દહીં છે એ પછી નાખવાનું છેલ્લે, જેથી કરીને પાણી ન થઈ જાય અને શાક છે એ ખૂબ સરસ લાગે. જો આ સ્ટેજે પહોંચે ત્યારે એની અંદર આપણે ગોળ એડ કરી દેવાનો છે. ગોળ અત્યારે જ એડ કરી દેવાનો, પછી પાકે નહીં ગોળ. ગેસ છે એકદમ મેં ધીમો કરી લીધો છે, કેમ કે મસાલા નહીંતર બળી જશે. આપણે છેલ્લે ગેસ છે એ સાવ ધીમો કરી લેવાનો. જો આવી રીતે ખૂબ સરસ રીતે મસાલા બધા ભળી ગયા છે. જો આની અંદર તમારે ગરમ મસાલો ફાવે તો નાખી શકાય. ગરમ મસાલાનો ઉપયોગ હું બહુ ઓછો કરું, કેમ કે એસિડિટી છે, અલ્સર છે, એવા ઘણા પ્રશ્નો થાય એટલા માટે. હવે આ સ્ટેજે આપણે ગેસને બંધ કરી દઈએ અને આ મસાલાને એકદમ ઠંડો થવા દઈએ. ગરમ હોય ત્યારે આપણે એની અંદર દહીં નાખવાનું નથી. તો હવે આ મસાલો આપણો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે દહીં છે એને ફેંટી લઈએ. દહીં છે એ જાડું છે, એને આપણે ફેંટીને એકદમ મસ્ત લિક્વિડમાં બનાવી લઈએ. હવે આ દહીં છે એને આપણે આવી રીતે આ વિસ્કરની મદદથી ખૂબ સારી રીતે ફેંટી લઈએ. આની અંદર આપણે દાણા ન રહે એવી રીતે દહીંને રાખવાનું છે. આવી રીતે ધીરે ધીરે હલાવશો એટલે ઝડપથી થઈ જ જાય છે. તમને ખ્યાલ હશે, તમે વાપરતા હશો. જુઓ ધીરે ધીરે છે એ ખૂબ સરસ એકદમ મસ્ત. આ હજી એને થોડું એકદમ સાવ મિક્સ થઈ જાય એ ટાઈપનું બનાવવાનું છે. અને આનાથી ઝડપથી થઈ જાય, બાકી કોઈ વસ્તુથી ઝડપથી નહીં થાય. જો તમે મારા વિડીયો જોતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં. તમને હું નવી વાનગી છે એ બનાવી અને બતાવતી રહીશ. જો હવે આ દહીં છે એ ખૂબ સરસ જાડું પણ છે, પાતળું પણ નથી, અને મિક્સ થઈ જાય તો ખૂબ સરસ ટેસ્ટમાં પણ સારું લાગશે અને દેખાવમાં પણ બહુ મસ્ત લાગશે. જોજો હવે આ દહીં તૈયાર થઈ ગયું છે ને આપણો મસાલો ઠરે 2 મિનિટ સુધી એને ઠરવા દઈએ અને પછી એની અંદર આપણે આ દહીં છે એ એડ કરવાનું છે. ત્યાં સુધી આપણે રાહ જોઈએ. હવે જો આ મસાલો છે એ ઠરી ગયો છે, સાવ ઠરી ગયો છે. સહેજ અમથું ગરમ છે પણ આપણે અડી શકાય એવો ઠરી જાય એટલે આપણે એમાં દહીં છે એ મેળવી દઈએ. જો આવો મસાલો છે તમે 2-3 દિવસ સુધી ફ્રીજની અંદર રાખી મૂકી શકો. દહીંની અંદર પછી મિક્સ કરીને તમે ઇન્સ્ટન્ટ શાક પણ બનાવી શકો. તો થોડો મસાલો વધારે બનાવ્યો હોય તો ફ્રીજની અંદર મૂકી દો, તો ક્યારેક તમને દહીંની અંદર મિક્સ કરીને ખાવાનું મન થાય તો પણ ખાઈ શકો છો. હવે આની અંદર આપણે દહીં છે એ એડ કરી દઈએ. આ સબ્જી છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી, અને બહાર તમે ક્યારે આવી સબ્જી નહીં ખાધી હોય, ખાસ બનાવજો. એક વખત બનાવશો આ રેસીપી તો ઘરના પણ કહેશે કે હા એક અલગ અને યુનિક શાક આપણે ખાધું છે એમ. આના અંદર આપણે થોડા અમથા કઢી પત્તા એટલે કે મીઠા લીમડાના પાન છે એડ કરી દઈએ.
એનો ટેસ્ટ પણ આની અંદર ભળી જશે અને ટેસ્ટમાં પણ મસ્ત લાગશે. જુઓ સબ્જી કેવી સરસ કલરફુલ એકદમ મસ્ત. આ સબ્જી ઘરે બનાવશો તો રોટલી ઓછી પડવાની છે. બધા માંગીને ખાશે કે ના ના, ખૂબ સરસ લુક વાઇઝ તમે જુઓ આપણી સબ્જી કેવી સરસ લાગે છે. ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે અને નવી અને યુનિક વાનગી છે. રોજ રોજ શું બનાવવું એ ઝંઝટમાંથી પણ આપણે મુક્ત થઈએ. ક્યારેક બનાવશો. જો આને આપણે પાણી થયું, સહેજ પણ પાણી નથી થયું. જ્યારે આપણે જો ગરમ ગેસ ચાલુ હોય અને નાખીએ તો આ જે દહીં છે એ પાણી થઈ જાય છે. એટલે આવી રીતે આ યુનિક અલગ રીતથી તમે પણ બનાવજો. હવે આપણે આને સર્વ કરી લઈએ. હવે આને હું સર્વ કરી લઉં. જુઓ ખૂબ સરસ અલગ યુનિક. આની અંદર જે આપણે શિંગદાણાનો ભૂકો ને બધું નાખ્યું છે એનાથી પણ ટેસ્ટ ખૂબ સરસ લાગે છે. લગભગ આવી રેસીપી તમે ક્યારેય જોઈ નહીં હોય. જો તમને મારા વિડીયો ગમતા હોય અને અવનવું જાણવામાં આવતું હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો.